નગરપાલિકા જો સૌથી સારું કામ અગર કોઈ કરતું હોય, ભલે મને આયોજકોએ કીધું કે આવું છે, પણ મેં જે જાણ્યું છે સૌથી સારામાં સારું કામ અગર એના ચોપડે ચડતું હોય તો એ વેરા ઉભરાવાનું છે. ક્યાંય કરતાં ક્યાંય કોઈના ઘરમાં એકાદો દીવો પ્રગટે એવી યોજના ઓછી, અને મારા તમારા જેવા ટૂંકમાં જે ઓફિશિયલ અધિકારીઓ છે યા તો પછી કર્મચારીઓ છે એના જ હોજરા ભરાય છે. જુગારના દરોડા પડે, પણ એ દરોડા પાડવા હાટું પડે છે કે જાણવા હાટું પડે છે કે દરોડા જે પાડે છે એના લાભાર્થે પાડે છે કે જનતાના એ રાજા રામ જાણે, દુનિયા આખી જાણે છે. ગમે તેટલી ધડાપીટ છાતી પીટો, મળદા બેઠા થાય નહીં. એના કરતાં જે તમારી પાસે ક્ષમતા છે, જે બચ્યું છે, એ જે બચત છે, જે ક્ષમતા છે, એને કઈ રીતે કામે વળગાડવી એ તરફ તમે જો લક્ષ્ય તમારું ધ્યાન કેન્દ્રિત કરો તો ઉકેલ આપણા હાથમાં છે. कि घर कुछ मर्तबा चाहे तो जा गुर्बत पे पीरों की, घर कुछ मर्तबा चाहे तो जा गुर्बत पे पीरों की, कजा को मिटा के रख देती है दुआएं रोशन जमीरों की. તમે સાર્વજનિક સુવિધા માટે ભીખ શેની માગવાની? હું અહીંયા આવ્યો એટલે મેં જે નજારો જોયો એટલે કહું, મેં એકાદ બે અથવા તો એથી વધુ પોલીસ કોન્સ્ટેબલ્સ અથવા મહિલા પોલીસને પણ દીઠા. મારી તો એમને વિનંતી છે કે આ તો અમે બધા અહીંયા કોઈ અસામાજિક તત્વો નથી, આ તો અમે બધા ભાંડરડા ભેગા થયા છીએ. હું અહીંયા મોટી કરવા આવ્યો હું, મારા છાપાથી માંડીને કદાચ ચેનલની તમારે લેખિતમાં લેવું જોઈએ કે જગદીશભાઈ તમે અમને કહો શું તમે કરી બતાવવાના છો, નહીં કરો તો તમારે શું ભોગવવાનું છે. લેખિતમાં પાઘડીઓ 50 એમાં આટાળી એકે નહીં, આ ઘોડો ને અસવાર મીઠે ને ફાળું માંગડો, એના જેવી સ્થિતિ છે. તમારે શિખરની ટોચ ઉપર ચડવું હોય તો શરૂઆત તો તળેટીથી જ કરવી પડશે, એના સિવાય છૂટકો નથી. તો ઘણા લોકો એમ કહે છે કે સાહેબ તમે એમ કહો છો ભલે, પણ અમારા ગામમાં યાર બધા તો હક ન હોય ને એમ. મેં કીધું તો એ તો આપણી પીડા છે અને હક નથી, એની તો મજા છે એ લોકોને. તમારા વગર તો ધારાસભ્ય કે સંસદ સભ્ય કે નગરપાલિકાના સદસ્ય થવાતું તો છે નહીં. એવું હોય કે તમને બધાને એક ઓરડામાં પૂરા થોડીને કરી જાય ને મહાનગરપાલિકાનો સભ્ય તો જુદી વાત છે, અમને પૂરી દીધા હતા, એવું તો છે નહીં. તમારા મત વગર કંઈ થાય છે ખરું? તમારે સવિનય જે તે પક્ષને યા તો બાહેંધરી લેવી પડશે લેખિતમાં, જેથી કરીને તમે એને FIR ગુનો દાખલ કરાવી શકો. નાણાં વગર કદાચ ભવિષ્યમાં કોઈ એમ માને છે કામ નહીં થાય, હું માનું છું કે માણા વગર કામ ન થવું જોઈએ. માણા વગરની જે થિયોરી છે એ થિયોરીને લાગુ કર્યા વગર કોઈની ક્રાંતિ ન થાય, એવી અહીંથી ક્રાંતિ સર્જાઈ શકે એવી ક્ષમતા છે. અને કહું ધરા બિન ધાન ન નીપજે ને કુળ બિન માડું ન હોય, જેસલ જખરો નીપજે જેનીમાં હોથલ પદમણી હોય. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભાવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગુરુડધ્વજ મંગલમ પુંડરી કાક્ષ સર્વ મંગલાયતનો હરિ. માણાવદર અને એની આસપાસથી જે આકાંક્ષી લોકો પધાર્યા છે, આકાંક્ષી એટલે સમસ્યાનો ઉત્તર ઈચ્છતા હોય તેવા, એ આકાંક્ષી સમાજને સર્વપ્રથમ તો મારા નતમસ્તક વંદન. અહીંયા મંચસ્થ બીજી બે હસ્તી પણ બેઠી છે. એક અમારા પણ બોસ એવા જયેશભાઈ પાઠક સાહેબ, એના વિશે પણ એક લીટી કહું તો છગડીઓ કાઉન્સ કરીને, તમારું માણાવદરનું રાજકારણની તો મને ખબર બહુ ઓછી છે. રાજકોટની રાજનીતિમાં ગમે ત્યાં ખોટકો થાય વાંદરી પાનાની જેમ લાગુ પડે એવી વ્યક્તિ છે.
અને એની બાજુમાં જે બેઠા છે પ્રવીણભાઈ આસોદરિયા, બિલકુલ સિમ્પલ, સોબર, શાલીન વ્યક્તિત્વ દેખાય છે, પણ હસ્તી બહુ ઊંડી છે. એ ઓર્ગેનિક એગ્રીકલ્ચર એટલે બિન રાસાયણિક ખેતી એના કેવળ પ્રચારક નથી, એના પ્રયોગ કરનારી વ્યક્તિ સફળ વ્યક્તિ છે. કેન્દ્ર સરકાર, નરેન્દ્ર મોદી સરકારની વાત કરું છું, મગફળીના ટેકાના ભાવ રજૂ જ્યારે એને જાહેર કરવા હોય તો શું કરવું જોઈએ શું નહીં, એમાં જે આખા દેશભરમાંથી જે કેટલાક કૃષિ તજજ્ઞોનો અભિપ્રાય લે છે, એમાં સમસ્ત સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી શાયદ એકમાત્ર છે, નામ છે પ્રવીણભાઈ આસોદરિયા. આ બે ટૂંકી પ્રસ્તાવના પછી અહીંયા જે આપણે જેના માટે મળ્યા છે એના વિશે વાત કરતા પૂર્વે હું અહીંયા આવ્યો એટલે મેં જે નજારો જોયો એટલે કહું, મેં એકાદ બે અથવા તો એથી વધુ પોલીસ કોન્સ્ટેબલ્સ અથવા મહિલા પોલીસને પણ દીઠા. મારી તો એમને વિનંતી છે કે આ તો અમે બધા અહીંયા કોઈ અસામાજિક તત્વો નથી, આ તો અમે બધા ભાંદરડા ભેગા થયા છીએ. અને એ કુટુંબ જે રીતે બેસીને આખા ઘરની સમસ્યાની વાત કરે અને એમાં કોઈ ડાયો માણસ એમ સમજે કે ભાઈ મારી પાસે આ ઉકેલ લાગે છે, એ જે ચર્ચા કરવાની છે એના માટે અમે મળ્યા છીએ. એટલે અહીંયા વિવાદ થવાનો નથી, સંવાદ થવાનો છે. એટલે જે પોલીસ મેન અહીંયા પધાર્યા હોય એને કહો અમારી જેમ જ મહેમાન બની ચા પાણી પી આરામથી બેસે, અહીંયા આપને ઉપાધિ થાય એવું કશું થવાનું નથી. હવે વાત માણાવદરની. જ્યાં સુધી મારી પાસેની બધી વિગતો છે એ પહેલાં હું બ્રેકિંગ ન્યૂઝની જેમ છાપામાં છે ને એટલે અમને બ્રેકિંગ ન્યૂઝના શબ્દોની પ્રયોજવાની ટેવ હોય. માણાવદરની શું સમસ્યાઓ જે છે એના વિશે મેં એના આયોજકો પાસેથી વિગતો જાણી કે 28 થી 30,000ની જનસંખ્યા ધરાવતું આ શહેર, એનો ભૂતકાળ બહુ ભવ્ય હતો, વર્તમાન ખતરનાક છે, ભવિષ્યની ખબર નથી. આ સ્થિતિ છે. એક જમાનામાં સૌરાષ્ટ્રનું માન્ચેસ્ટર ગણાતું હતું માણાવદર. 100 જેટલી જીનિંગ મિલ, બાકી મગફળીની પણ ઓઇલ મિલ વગેરે વગેરે. અને દેશ દેશાવરથી લોકો અહીંયા બિઝનેસ કરવા માટે થઈને, બિઝનેસનો વ્યાપ વધારવા માટે થઈને આવતા હતા. અને આજે આપણે જોઈએ છીએ પાઘડીઓ 50, એમાં આટાળી એકે નહીં, આ ઘોડો ને અસવાર, મીઠે ને ફાળું માંગડો, એના જેવી સ્થિતિ છે. એ કેમ છે જુઓ, જો તમે સમાધાનનો હિસ્સો નથી તો તમે એક સ્વયં સમસ્યા છો. તમેમાં હું પણ આવી જાઉં. આપણે જો સમાધાનનો હિસ્સો ન બનીએ તો આપણે સ્વયં એક સમસ્યા બની જઈએ. હું અનેકો ટીવી ડિબેટ્સમાં કહું છું, દાદલો તૂટે મળદા બેઠા ન થાય. હું અને તમે આપણા સ્વજન કોઈ ગુમાવીએ, ગમે તેટલી ધડાપીટ છાતી પીટો, મળદા બેઠા થાય નહીં. એના કરતાં જે તમારી પાસે ક્ષમતા છે, જે બચ્યું છે, એ જે બચત છે, જે ક્ષમતા છે, એને કઈ રીતે કામે વળગાડવી એ તરફ તમે જો લક્ષ્ય તમારું ધ્યાન કેન્દ્રિત કરો તો ઉકેલ આપણા હાથમાં છે. આખે આખો આ હોલ માની લો કે ખીચો ખીચ
અંધારાથી ભરેલો છે, અંધારાથી ખીચોખીચ, એક પણ લાઈટ નથી, અંધારાથી ખીચોખીચ ભરેલો છે. પણ તમે કોઈ દિવાસળી, બાકસની દિવાસળીને અંધારાના ડરથી બુઝાઈ જતી જોઈ છે ખરી? ઉલટાનું એક સળી પ્રગટાવો, એક જ સળી પ્રગટાવો, આખા વોલનું અંધારું ઊભી પૂંછડીએ ભાગે. ભાગો ભાગો, ક્યાંક પ્રકાશ થયો છે. તો અહીંયા તો હજારો દીપક છે. કેની મજાલ છે કે માણાવદરને અંધારું ઘોરમાં રાખે? સવાલ એટલો છે કે બધી દિવાસળીઓ બાકસના ખોખામાં છે, કોઈએ ઘસાયું નથી, પ્રગટ્યું નથી, એટલે અંધારું હાવી થઈ ગયું. મેં સાંભળ્યું છે કે માણાવદરમાં 5-7 દિવસે પાણી આવે છે. ઉનાળામાં 7 દિવસે, અત્યારે શાયદ 5 દિવસે. અહીંયા અમે રસ્તામાં આવ્યા ત્યારે રિવરફ્રન્ટ જોયો તો પહેલાં તો અમારી બી આંખો પહોળી થઈ ગઈ કે અમદાવાદની કાંકરિયામાં અમે રિવરફ્રન્ટ જોયો છે, પોરબંદરમાં પણ તથાકથિત રિવરફ્રન્ટ જોયો છે, રાજકોટ તો સ્વપ્ન નિહાળે છે, મેળ પડે એમ નથી. હજી ઘણા સમયથી પાઇપલાઇનમાં છે, આજી નદીના કાંઠે. પણ માણાવદરમાં રિવરફ્રન્ટ, પણ પછી જોયું કે આ રિવરફ્રન્ટ પણ રિવર્સ ફ્રન્ટ થઈ ગયો. આ તો ઊંધું થયું. જ્યાં કીડિયાળું ઉભરાવવું જોઈએ, જ્યાં આસપાસમાં નાના મોટા રેકડી ઠેલાવાળાઓને ધંધો મળવો જોઈએ, જ્યાં ગામના જે કોઈ લોકોને હરવા ફરવાનું, યુવાનોને સ્થળ મળવું જોઈએ અને વયસ્ક લોકોને આરામ થાય એવી જગ્યા મળવી જોઈએ, એને બદલે ત્યાં કાગડા ઉડે છે, ઢોર રખડે છે. અને છતાં સૌથી મોટો ખર્ચો એ રિવરફ્રન્ટમાં 25 કરોડ રૂપિયા, 25 કરોડ રૂપીસ. એનો અર્થ એમ છે કે અહીંયા દુજાણું છે, બોઘણું છે, દોનારા છે, પણ દૂધ દોણામાં જવાને બદલે બીજે ક્યાંક જાય છે. આ માણાવદર નગરપાલિકાનું મેં અહીંનું બજેટ મગાવ્યું ને જોયું. બજેટ તમે જુઓ સાહેબ, આવું તો જો ખરેખર ખરા અર્થમાં આ બજેટ લાગુ પડતું હોય, મારા હાથમાં એની કોપી છે એટલે હાવ ઉટપટાંગ વાતો નહીં કરું, અને એ આપણી તાસીર નથી. કરોડો રૂપિયા બજેટમાં આવે છે. મોટા ભાગના ખર્ચા તમે જુઓ તો નગારેથી તગારે ને પગારે આવું જ થાય છે. ક્યાંય કરતાં ક્યાંય કોઈના ઘરમાં એકાદો દીવો પ્રગટે એવી યોજના ઓછી, અને મારા તમારા જેવા ટૂંકમાં જે ઓફિશિયલ અધિકારીઓ છે યા તો પછી કર્મચારીઓ છે એના જ હોજરા ભરાય છે. આ પ્રકારની સમસ્યાઓથી પીડિત આ નગર, એની પીડાનો ઉકેલ શું? પીડા તો હજી અનેક ગણી લાંબી છે, ખાલી એક નથી. અહીંયા ટ્રાફિકનો પ્રશ્ન છે. રિંગ રોડ, સિનેમા રોડ, ફૂલ પેશકદમી એમાં થઈ રહી છે, ટ્રાફિક જામ થાય છે. પોલીસ સ્ટેશનથી પોસ્ટ ઓફિસ સુધી એની જે મુખ્ય બજાર છે એ બજાર તો કહે છે તમારામાં ત્રેવડ હોય તો નીકળી શકો એવી બજાર છે. ઢોર ખૂટિયાનો ત્રાસ છે, આડેધર રેકડીઓ એ બધી ઊભી રહે છે. આ રોડ ઉપર પછી સ્કૂલ, હવેલી, જજ બંગલો, ન્યાયાલય, શાક માર્કેટ, પોસ્ટ ઓફિસ, મામલતદાર કચેરી એ બધું છે તો ખરું, પણ જો તમારે પહોંચવું હોય તો સૌથી પહેલાં ગદબનો પૂળો લઈને નીકળવું પડે, નહીંતર ઢોર તમને ધીક ચડાવી શકે. કાયદો વ્યવસ્થા તો લગભગ આખા રાજ્યમાં છે, એવી જ તમારામાં છે, એના વિશે તો બહુ કંઈ બી ઉત્તમ નથી. દારૂના હાટડા કે પુલ નીચેથી તમે જાઓ તો તમને ક્યાં દારૂ મળી આવે? દૂધ હજી કદાચ મળે કે ન મળે, દારૂ આસાનીથી મળી જાય છે. પોલીસ સ્ટેશનમાં રાજા રામ જાણે કોણ શું કરે છે. જુગારના દરોડા પડે, પણ એ દરોડા પાડવા હાટું પડે છે કે જાણવા હાટું પડે છે, કે દરોડા જે પાડે છે
એના લાભાર્થે પાડે છે કે જનતાના એ રાજા રામ જાણે, દુનિયા આખી જાણે છે. અહીંનું શિક્ષણ 20 જેટલી આખી ગામડાની જે હાઈસ્કૂલ્સ જે બધી બંધ છે, એ લોકોએ પ્રાઇવેટમાં ભણ્યા વગર છૂટકો નથી એવી પણ સ્થિતિ છે. ભણવા માટે ગામડેથી શહેરમાં જે લોકો આવે છે, ભાડાના મકાનમાં રહે છે, અને એની પાછી પોતીકી સમસ્યા છે અને એના થકી થનારી સમસ્યા છે, એ પાછો જુદો વિષય છે. સરકારી અધિકારીઓ એ મામા માસીના હોય એમ ક્યારેક આંટો મારવા આ ગામમાં આવે છે, ઓફિસની પગાર ચાલુ રહી એટલા માટે, પણ એની ફરજ જે છે એ નીતિગત રીતે ફરજ બજાવતા નથી. 57 ગામનો આ તાલુકો છે, પણ હમ ખાવા પૂરતી હોસ્પિટલ છે, અને એ હોસ્પિટલમાં તો તમને દવા કરતાં દર્દ વધુ મળે એવી હાલત છે. નગરપાલિકા જો સૌથી સારું કામ અગર કોઈ કરતું હોય, ભલે મને આયોજકોએ કીધું કે આવું છે, પણ મેં જે જાણ્યું છે સૌથી સારામાં સારું કામ અગર એના ચોપડે ચડતું હોય તો એ વેરા ઉભરાવાનું છે. જેટલા પણ જાહેર સામાજિક કાર્યો છે જે નગરપાલિકાએ કરવું જોઈએ, મોટા ભાગનામાં મામા માસીના અથવા જે તે પક્ષના એ લોકોનો સમાવેશ થાય છે, એને બોલાવ્યા થતા નથી. ફટાકડાની જેમ ફૂટે, તમે જો કંઈ કહો તો. સિટી સર્વેથી માંડીને જંત્રી સહિતના વેપારીઓના પણ અનેકવિધ પ્રશ્નો છે. આમ તમને જુઓ તો માણાવદર વિશે મેં જાણ્યું કે અહીંયા નાણાં વગર કામ થાય એવું નથી, એવું માણાવદર છે. અને હવે જો એની શકલ તમારે પલટાવી હોય, કારણ કે આપણે મળ્યા છે ખરખરો કરવા નહીં, ખરેખરો ઉકેલ શોધવા. ખરખરો આપણી તાસીરમાંય નથી. હું અનેક ટીવી ડિબેટ્સમાં કહું છું, અહીંયા પણ કહું, खुदी को कर बुलंद इतना कि हर तकदीर को लिखने से पहले खुदा भी पूछे बता दे बंदा तेरी रजा क्या है. આપણે હંમેશને માટે થઈને દળદર ભટકતા ફળીએ કઈ હદે આ લોકતંત્ર છે કે નેતાતંત્ર છે, પક્ષતંત્ર છે, જ્ઞાતિતંત્ર છે, પ્રદેશતંત્ર છે કે વંશવારસ તંત્ર છે, શું છે આ? કહેવાય તો લોકતંત્ર છે, પણ એમાં સૌથી વધુ પીડિત અગર કોઈ વર્ગ હોય તો લોકોનો છે. તો એમાંથી બહાર આવવા માટે થઈને આપણે શું કોશિશ કરવી જોઈએ? અહીંયા દેવોશ્રી બિરાજમાન છે, જેણે મારું સન્માન કર્યું, મુસ્લિમ સમાજના અગ્રણી, એ એગ્રી થશે કે કોઈ દુનિયાના કોઈ પણ શાસ્ત્ર, ખુદા, ઈશ્વર જેને તમે માનો છો, એ પણ આપણને એક મેસેજ આપે છે કે ઘર કુછ મર્તબા ચાહે તો જા ગુરબત पे पीरों की, घर कुछ मर्तबा चाहे तो जा गुरबत पे पीरों की, कजा को मिटा के रख देती है दुआएं रोशन जमीरों की. આપણે આપણી જાતને બાળા વગર આત્માને ઓળખા વિના રે ભવના ફેરા નહીં તો મળે, ભજન છે ને. સ્વયંની જાગૃતિ વગર જગતમાં કોઈ દિવસ ઉકેલ આવવાનો નથી. હું કહું છું, જે લોકો ફરિયાદ કરે છે એ લોકો એનો સમય બરબાદ કરે છે. જ્યારે કે ઉકેલ તમારી હાથમાં હોય અને આપણે ફરિયાદ કરતા ફરીએ, એનાથી જે લોકો સત્તામાં છે એને કોઠે પડી ગયું. એને ખબર છે કે આ સમાજને બીજી કોઈ ગતાગમ નથી. ફરિયાદ કરશે, આવેદનપત્ર તૈયાર કરશે, જે તે અધિકારીને આપશે, મુસ્કુરાતે હુએ એ તસવીરો ખીચાવશે અને છાપામાં આપી દેશે, એટલે વાત થઈ ગઈ પૂરી. કંગ નાયા અને ગોમતી તૈરા. કોઈ નથી કહેતા. મેં અનેક સમસ્યાઓ વિશે અહીંયા જાણ્યું આવતા પહેલાં. કેટલીક સમસ્યાઓ દાયકાઓ જૂની છે, કેટલાક ડઝનબંધ વર્ષો થયા છે. શું કહે છે? અમે ફલાણાભાઈને રજૂઆત કરી, ઢીકણાભાઈને રજૂઆત કરી, ફલાણા ધારાસભ્યને, ઢીકણા ધારાસભ્યને, ફલાણાભાઈ સંસદ સભ્યને,
ઢીકણાભાઈ મંત્રીને, એલા ભલા માણા બહુ કરી તમે તો, અહીંથી ચૂંટાઈને જાય ત્યારે તમારી ઉપર એ શાસન કરે છે. કોઈ વહેલો તો પહેલો દોડીને કંઈ સચિવાલય પહોંચી જાય એ મંત્રી થાય એવું તો છે નહીં. તો તમારી સમસ્યાની ખાતરી આપવા વગર કોઈની મજા છે? માણા વતનનો શેઠો ટપી આપવો જોઈએ. તમે એવું શું કામ ન કરો? તમે કરિયાણાની દુકાને જાઓ છો, જો ઘઉં કે ચોખામાં કાંકરા નીકળે તો ઇમિડિયેટલી વેપારીની સામે બથોડા લ્યો છો કે નહીં? તમે બસમાં ટિકિટ લ્યો, તમને બેસવા ન દે કંડક્ટરને પણ તમે ઝઘડો કરો છો કે નહીં? તમે જે કોઈ ચીજના પૈસા ચૂકવો છો, તમને સામે એ પ્રકારની ફેસિલિટી ન મળે તો દાદાગીરીથી તમે હક માગો છો કે નહીં? તો ભલા માણસ, તમે સાર્વજનિક સુવિધા માટે ભીખ શેની માગવાની? એ તો આપણો અધિકાર છે, હક છે. પણ પ્રોબ્લેમ શું છે? આપણે સમસ્યાનો હિસ્સો નથી બનતા, સ્વયં સમસ્યા બની જઈએ છીએ. હિસ્સો શું? મત આપતી વખતે આપણે લેવા, કડવા, ચુવાડિયા, તળપદા, માઇનોરિટી, દલિત, રઘુવંશી, ભૂદેવ, છગન મગન બધું થાય છે ને. તમે ત્યારે નાગરિક તો હોતા જ નથી. ના, સમસ્યા બધી નાગરિકોની છે. તો ગુજરાતમાં કહું ખાસ કરીને, આપણે ત્યાં નાગરિકો લઘુમતીમાં છે ને મતદારો બહુમતીમાં છે. યાદ રાખજો, બહુ જ મોટી આ આપણને શીખ આપણે બાંધવી પડશે. આપણે નાગરિકો લઘુમતીમાં છીએ. કોઈ આગલી મતદાનની આગલી રાત્રે એક ભજીયા પાર્ટી શું રાખી દઈએ, આપણે 5 વર્ષના પટ્ટે લખી આપીએ, વાપરો, કરો મજા. તમે કોઈ સેવક એવો જોયો કે ભાઈ મારે 100 વીઘા જમીન હતી, બાપ દાદાના વખતથી અમે આ જનતાની સેવા કરીએ છીએ, હવે 25 વીઘા છે એ વધી છે, એવું સાંભળ્યું કે? હોના 550, 600 થાય તો એ સેવા કેવી? તો આપણે બધાએ સેવા કરવી જોઈએ આ પીડિયા ભગવાનને બદલે. પણ એ તમારો કે મારો વારો આવવા નહીં દે, કારણ કે સેવા તમારે સાંભળવાની વાત છે. એના મોઢેથી બોલાય છે મેવા. અને આપણી પણ એવી માનસિકતા છે, લોકો એમ અંદરો અંદર ચર્ચા કરતા હોય, ખેડૂતો પણ. હમણાં માર્કેટિંગ યાર્ડનો એક મુદ્દો, જેમ અહીંનો પણ છે, અહીંયા માર્કેટિંગ યાર્ડ તો થયું ન થયું એના જેવું છે. માર્કેટિંગ યાર્ડ નથી એટલે તો જીની મિલો બંધ થઈ, કપાસ જે આવતો હતો એ પણ બંધ થયો. 100-125 ગામડામાંથી કે આવતો હતો ને, જે અહીં માન્ચેસ્ટર કહેવાતું હતું, હવે ઠલવે ક્યાં છે જ નહીં ક્યાંય. આડાવડા હોય કે એટલે તમારું ગામ ઉજ્જડ થઈ ગયું. તો મને એમ થાય કે ભલે ઉજ્જડ જેણે કર્યું એણે, પણ આપણે બધા પૂતળા થોડા છીએ. તો તમે કે હું મારા ગામમાં સફાઈ, મારા ગામની કોઈ પણ સમસ્યા હોય, તમારે શિખરની ટોચ ઉપર ચડવું હોય તો શરૂઆત તો તળેટીથી જ કરવી પડશે, એના સિવાય છૂટકો નથી. તો ઘણા લોકો એમ કે છે કે સાહેબ તમે એમ કહો છો ભલે, પણ અમારા ગામમાં યાર બધા તો હક ન હોય ને એમ. મેં કીધું તો એ તો આપણી પીડા છે, અને હક નથી એની તો મજા છે. એ લોકોને એ જ તો મજા છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. એક જમાનામાં કેશુભાઈ પટેલની સરકાર જ્યારે પહેલી વખત આવી ત્યારે હું સંદેશ દૈનિકમાં નોકરી કરતો હતો, અને હું રિપોર્ટિંગ કરવા ગયો સર્કિટ હાઉસમાં. કેશુભાઈ સાથે પત્રકારોને જમણવારનો કાર્યક્રમ હતો. આપની જાણ ખાતર મને ખબર બધી જ હતી, પણ જેમ નાના પાટેકર ગાંડો થઈ જાય એમ બુદ્ધિપૂર્વક જાણે મને કંઈ ખબર નથી એમ સમજી અને હું એન્ટી ચેમ્બર, જ્યાં કેશુભાઈ પટેલ, ચિમનભાઈ શુક્લ, જે તે સમયના કલેક્ટર ગુરુપ્રસાદ મહાપાત્રે અને જે તે સમયના પોલીસ વડા, 4 લોકો ત્યાં બેઠા બેઠા ગપસપ કરતા હતા. હું ત્યાં પહોંચી ગયો અને બુદ્ધિપૂર્વક એવી રીતે બેસી ગયો જેવી રીતે અત્યારે અહીં કોઈ ખૂણામાં બેઠા હોય, આમ તો આપણને લાગે કે એને આપણામાં કંઈ ધ્યાન નથી, જ્યાં હા છેવાડે બેઠા છે યા તો અહીંયા બેઠા છે, તો આપણને એમ લાગે કે એ બિચારા આવ્યા છે તો આવ્યા છે, એને કંઈ અહીંયા શું થાય એને મતલબ નથી એમ. એવા જ હાવ ભાવ સાથે હું બેસી ગયો.
થોડેક દૂર સર્કિટ હાઉસના એ રૂમમાં, કે જેથી કરીને આ લોકોનું મારી ઉપર ધ્યાન જાય તો પણ એમ લાગે કે આમાં કંઈ ભગવાનની દયા છે, કંઈ છે નહીં, એટલે બહુ નોંધ ન લે મારી, રાઈટ. ને મારે એ જ જોતું હતું, પાગલપણની ચરમસીમા હોય ને એવી રીતે બેસી ગયા. હવે ત્યાં ગપસપ શરૂ થઈ. કેશુભાઈ પટેલે કીધું જે તે સમયના જિલ્લા કલેક્ટરને, આ વાત અહીંયા એટલા માટે કરું, પ્રાસંગિક છે એટલે તમને બી માણાવદરની સમસ્યાની પણ ખ્યાલ આવશે એટલે કહું છું. એણે કીધું કે ભાઈ મેં ગોકુળ ગ્રામ યોજના જાહેર તો કરી દીધી, પણ તિજોરીમાં રાતી પાય નથી, શું કરશું? જો આઈપીએસ અને આઈએએસ કેડરના અધિકારીઓ કેટલા ચતુર, હોશિયાર, આવડતવાળા, કૌશલ્યવાન હોય છે એનો પરચો મેં સાક્ષાત્કાર અનુભવ્યો. જિલ્લા કલેક્ટર મહાપાત્રએ કીધું કે કાંઈ વાંધો નહીં સાહેબ, એક કામ કરો, જવાહરલાલ નહેરુ યોજના છે, જવાહર રોજગાર યોજના, એના પૈસા તો કેન્દ્રમાંથી આવે છે, એનું નામ પલટાવીને આપણે ગોકુળ ગામના નામે ચાલુ કરો, ઠમક ઠમક, પૈસા એના, ધુબાકા આપણા. પણ કેશુભાઈએ કીધું કે વાત તમારી સાચી, પણ એમાં 60-40નો રેશિયો છે. 40% રાજ્ય સરકારે આપવાના, 60% કેન્દ્ર આપે, પણ 40%ની ક્યાં કરો? અહીં તો મેં તમને કીધું તળિયા ઝાટક છે. તો ગુરુપ્રસાદ મહાપાત્રએ કીધું કે પાર્ટ નંબર 2, પ્લાન નંબર 2 એક જ સેકન્ડમાં, આજે કલેક્ટરો હું કામ હાંડ હોય છે અને મંત્રીઓ પણ એનાથી હું કામ ધ્રુજે છે, એનું કારણ એટલા હોશિયાર હોય છે. એણે કીધું પ્લાન નંબર 2 શું થાય? એ કે હવે એક તમે નવી યોજના બહાર પાડો, ગોકુળ ગ્રામ યોજનાની સ્કીમ બહાર પાડો, અને સ્કીમમાં 70-30નો રેશિયો રાખો. 70% રાજ્ય સરકાર અને 30% જનતા આપે. તો કેશુભાઈ કે તમારું ચસકી ગયું કે શું છે? 60-40માં આપણી પાસે પાવલું ખીચામાં નથી, તો 70-30માં તો ક્યાંથી મેળ પડે? તમને ખબર છે હું કહું છું પૈસા નથી. અરે ઓલા ભાઈ કે જે માણાવદરને લાગુ પડે એ કલેક્ટરે કીધું કે વાત સાચી, તમારી પાસે પાવલું નથી, પણ એ તો સમાજને ખબર પડે ત્યારે ને. રાજકારણની કૃપાથી કોઈ ગામ એવું હંપીલું રહ્યું નથી કે 30% હંપીને ફાળો આપે. એ 30% આપે તો 70% દેવાના છે ને. હવે તમે હંપ જ ક્યાં રહેવા દીધો? હવે જુઓ, આ પ્રકારનું પ્લાનિંગ છે. અહીંયા મેં હમણાં કીધું કે કિસાનો માર્કેટિંગ યાર્ડમાંય મુશ્કેલીમાં છે, માણાવદરની સમસ્યામાંય મુશ્કેલીમાં છે. હવે તમારા વગર તો ધારાસભ્ય કે સંસદ સભ્ય કે નગરપાલિકાના સદસ્ય થવાતું તો છે નહીં. એવું હોય કે તમને બધાને એક ઓરડામાં પૂરા થોડીને કરી જાય ને મહાનગરપાલિકાનો સભ્ય તો જુદી વાત છે, ભાઈ અમને પૂરી દીધા હતા, એવું તો છે નહીં. તમારા મત વગર કંઈ થાય છે ખરું? ક્યારેય પણ મત આપતી વખતે હું રિપીટ કરીશ, તમે ક્યારેય નાગરિક તરીકે વર્તા છો ખરા? તમે ક્યારેય માણાવદરને મત આપ્યો જ નથી. તમે જે મત આપ્યો છે એ કોઈ પક્ષને, કોઈ વ્યક્તિને, કોઈ વિચારને કે કોઈ પણ લાભ ગેરલાભની લાલચને, મજબૂરીને, શોખથી યા આળસથી યા દીધો છે યા નથી દીધો. માણાવદરને તમે મત જ નથી આપ્યો. હું તો કહું સૌથી વધુ તમારાથી રિહાવું જોઈએ આ શહેરે કે ફટ છે ભલામણા, તમને આટલેથી આટલે સુધી અમે પહોંચાડ્યા, અમારા આટલું એક મત નથી આપી શકતા 5 વર્ષે. જો માન્ચેસ્ટર જેવી હાલત હોય એક જમાનામાં હતું, એને અત્યારે સગા દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરીએ એવી હાલત થઈ ગઈ, તો આપણને ક્યારેય ચિંતા ન થાય? મનની વાત ભાઈ કરે છે નરેન્દ્ર મોદી, આપણે ન કરી શકીએ મનની વાત એકબીજાને? એ જ રેડિયામાં બોલે, આપણે ન બોલીએ ગામના ચોરે કે ડખો શું છે? સમસ્યા એ છે, જેમ કલેક્ટરે કીધું હતું તેમ, કે આપણે મત આપતી વખતે કોઈ દિવસ નાગરિક રહ્યા નથી. જો નાગરિક તમે હો તો કોઈની મજા નથી કે તમને કોઈ હેરાન કે પરેશાન કરી શકે. તમામ ખેડૂત પોતાના ખેતરને દુકાન સમજે અને પોતે ખેડૂત છે એને બદલે પોતાની જાતને વેપારી ગણે. નથી આપવો માલ માર્કેટિંગ યાર્ડમાં એક પણ દાણો, તો એ લોકો હું ઓફિસમાં બેઠા બેઠા જાદુગર છે કે કરોડો રૂપિયાનો સોદા કરશે? ક્યાંથી કરશે? તમારી પાસેથી લીધા વગર તો છૂટકો નથી. મારા છાપાની કિંમત હું નક્કી કરું છું, તમે
હું 5 રૂપિયા કહું છું, લ્યો ન લ્યો પછીની વાત. સંદેશ, ગુજરાત, ભાસ્કર, હું બધી એવરેજ વાત કરું. એની નક્કી કિંમત એણે કરીને. કોઈએ તમને પૂછ્યું ભાઈ તમને પોસાય એવા બોલો ભાઈ, એક વખત 3 રૂપિયા 2 વાર, 3 રૂપિયા 3 વાર, એવું સાંભળ્યું કદી છાપાનું? અમે લખી નાખીએ 5 રૂપિયા તમારે દેવા પડે ફરજિયાત, કારણ માલ અમારો છે, અમે વેપારી થયા, અમને તમારે લેવું જ લ્યો. 5 રૂપિયા કે 7 રૂપિયા જે લખીએ તમારે દીધા વગર છૂટકો નથી. તો તમે લોકો અહીંયા માણાવદરની કરિયાણાની દુકાને જાઓ, તમે ત્યાંથી 100 ગ્રામ અડદ, મગ, ચોખા, જે કંઈ તુવેરની દાળ, બધી વસ્તુ લ્યો. 100 ગ્રામ લ્યો. શું ભાવે તમે લ્યો છો અહીંથી કે જુનાગઢ ગમે ત્યાંથી લ્યો, શું ભાવે તમે લ્યો છો, અને એના ઉપર તમે કેલ્ક્યુલેશન કરો કે 100 ગ્રામના આટલા પૈસા કરિયાણાના દુકાનદારે મારી પાસેથી લીધા, એટલે કિલ્લાના કેટલા થયા, મણના કેટલા અને ખાંડીના કેટલા. હવે જેટલા ખાંડીના થયા એટલા મને ખાંડીના મળ્યા છે ખરા? કોઈ દિવસ આપણે આત્મમંથન તો કરતા જ નથી. એકલવ્ય થયા વગર કૂતરાને ભસતોય બંધ ન કરી શકો ને તીર એને લગાડો તો એને લાગે નહીં, એવી કળા એકલવ્ય થયા વગર મળે નહીં. દ્રોણાચાર્ય ગમે તેટલા શિક્ષિત હતા, એણે દુર્યોધનને આગળ રાખ્યા, પાંડવોને આગળ રાખ્યા, રાજાના છોકરા હતા, એકલવ્યને પાછળ રાખ્યો, એનું તો કોઈ હતું નહીં. પણ એનું માઇન્ડ બિલકુલ ન્યા ગુરુ દ્રોણ ઉપર જ રાખ્યું કે શું શીખવે છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક વિડીયો તમે બધાએ જોયો હશે. 1 રૂપિયા કિલોથી શરૂ થયું મરચાં લાલ, 1 રૂપિયા કિલો. હવે બોલવાવાળાને શરમ નહીં કે પાપે ન લાગ્યું? મને તો બહુ થયું. પાપ લાગવું જોઈએ ખરેખર. તો અમારે, હું તો ઘણી વખત કહું, સોસાયટીમાંથી ધારો કે કોઈ એક રેકડી નીકળે અને કદાચ મને એમ કે સાહેબ આ રેકડીમાં 500 રૂપિયાનું શાકભાજી છે, પણ મારે યા તો મારી દીકરીને હોસ્પિટલાઇઝ કરવી છે, યા તો એની શિક્ષણની ફી ભરવી છે, યા કોઈ પણ ઇમરજન્સી છે, આ 500નું શાક 100માં લઈ લ્યો, પણ મને 100 રૂપિયા તમે આપો. તો હું નહીં, તમારા આપણે બધા જ બેઠા છે, તમે તમારા આત્માને પૂછજો. આપણે શું કરીશું કે ભાઈ કામ કર બેન, 100 રૂપિયા નહીં, આલે 200 લઈ જા, અને મારે બધું શાકભાજી ન જોતું, વધીને હાવ મફત એવું ન લાગે એટલે હું થોડુંક મારા પૂરતી લઈ લઉં, કદાચ પાડોશી પૂરતી લઈ લઉં, આ કાલ વેચી નાખજે. પણ આપણે એની મજબૂરીનો ગેરલાભ નહીં લઈએ, કારણ કે માનવતા નામનો કોઈ ધર્મ ખરો કે નહીં? તો જે શાક માર્કેટમાં દલાલ કે ઓક્શનકાર 1 રૂપિયે એને મેં કીધું એમ ન થડકાટ થયો, ન એને છોછ થયો, ન દયા આવી, ન કરુણા ઉપજી, અને ખેડૂતોનો હાલો ભાઈ 1 રૂપિયા કિલો મરચાં. એને ખુદને નહીં ખબર પડે એ ક્યાં એલિયન્સ છે? એને નહીં ખબર હોય કે બજારમાં શાક માર્કેટમાં આ મરચાં કેટલા રૂપિયે મળે છે. તો જેણે આ ઉગાડ્યા છે એનો ખાનદાન આખું આમાં હોમાણું છે, તડકો છાંયો જોયા વગર. 1 રૂપિયે પડાવી લેવામાં પાપ લાગે એવું એને ન ખબર પડે? પણ એને બધી જ ખબર છે, છતાંય તમારી પાસેથી લઈ જ લેવું છે. તો તમને તો ખબર પડવી જોઈએ ને કે જો શાક માર્કેટમાં એ જ મરચું 20 રૂપિયે મને મળતું હોય, 20 રૂપિયે, તો તમે મને ડાયરેક્ટ કેમ ન કહો કે જગદીશભાઈ શાક માર્કેટમાંથી કેટલા રૂપિયા મરચાં લ્યો છો? 20 રૂપિયે. હું તમને 10 રૂપિયા આપું, મને તો 10નો ફાયદો થયો અને એને 9 ફાયદો થયો કે નહીં? આવી રીતે વચેટિયાઓને દૂર કરો તો આપણું દળદર ફીટે. એ વચેટિયા શાક માર્કેટના અને માર્કેટિંગ યાર્ડના કેસમાં લાગુ પડે અને માણાવદરની સમસ્યામાં લાગુ પડે. જે અત્યારે તમે જેટલું મેં બજેટ અહીંનું જોયું, રિવરફ્રન્ટથી માંડીને જેટલું પણ છે એ વચેટિયા જ ખાઈ ગયા છે. તમારી પાસે તો આવ્યું જ નથી કાંઈ. ત્યાંથી કદાચ આવ્યા છે, અહીંયા ઉધેરાએ ગયા છે, પણ ક્યાં ફેસિલિટી ક્યાં? તો રાજા રામ જાણે. ઓલા અકબરે બિરબલને પૂછ્યું આપણા રાજ્યમાં કાગડા કેટલા? કે 71,378. તાત્કાલિક કહી દીધું, કારણ કે અધિકારીઓ તો હોશિયાર હોય એમી જેટલી. પછી ઓલાએ કીધું કે વધુ હોય તો કે મહેમાન ના આવ્યા હોય, તો ઓછા હોય તો બહારગામ ન ગયા હોય. આવા અધિકારી હોય, એ પહોંચવા દે જ નહીં. એટલે હવે કોઈના ભરોસે રહેવું એના જેવું મહાપાપ કોઈ નથી. માણાવદરની સમસ્યાનો ઉકેલ હમણાં જ આવનારી નગરપાલિકાની ચૂંટણી છે.
તમે લોકો અહીંયા જેટલા ઊભા છે, ન્યૂ ફ્રેશર યુવાન જે છે, કોલેજમાંથી બહાર આવ્યા હોય અથવા તો વયસ્ક થયા હોય, જેના લુગડે કોઈ દાગ નથી, જેને કાંઈક કરી છૂટવું છે, જે હવે મોબાઈલ યુનિવર્સિટી દ્વારા પીએચડી થઈ ગયો છે, સમસ્યાથી વાકેફ છે, અત્યારે શું ચાલી રહ્યું છે એ પણ એને ખબર છે, તમને એમ કહી દે છે કે વડીલ તરીકે તમારે હવે ભૂલી જાઓ, હું એની વ્યવસ્થા કરીશ. તો મતદાન જ્યારે તમારે સોસાયટીમાં, ધારો કે હું અહીંયા ઊભો હોઉં, તમારે મને એમ ન કે આ આયાતી છે, એટલે આયાતી ભાયાતી ક્યાં હોતા હે? હું કંઈ કરાચીથી આવ્યો? આયાતી એટલે કોઈ પણ માણસ હોય, કોઈ પણ કાસ્ટનો હોય, કોઈ પણ કાસ્ટ અને કોઈ પણ ગામનો હોય. આ કલેક્ટર છે મિસ્ટર ફલાણા ફલાણા શર્મા કે ગુપ્તાજી, એ ક્યાં માસીના છોકરા છે? નથી બિહારના, ઉત્તર પ્રદેશના હોતા, એમાં કાં તમે આયાતી નથી કહેતા? કામ તો એ જ કરે છે ને, તો એમાં તમને આયાતીનું કાંઈ લેબલ લાગુ નથી પડતું. આપણો પગ ઊભો રહીએ એટલે માથાકૂટ. એટલે તમે ને હું ટાટા બિરલાની ક્યારેય ઈર્ષા નહીં કરીએ, કારણ કે પહોંચી વળાય એમ નથી. પણ તમારો કે મારો ભાઈ સ્કૂટરમાંથી હોન્ડા ઉપર આવ્યો, જોજો ને હમણાં હપ્તા નહીં ભરે લઈ જાય, લે હાલે. ઈર્ષા, તું હું કામ આગળ વધી ગયો? આપણે કોઈ પણ માણસ જે તે પક્ષમાં, તમામ પક્ષની વાત કરું છું, દરેક પક્ષમાં સારપ નથી તો દરેકમાં ખરાબી નથી ને. અબ્દુલ કલામને ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રપતિ બન્યા તો એ જ ભાજપ છે, જેની અમે અત્યારે તો મોટા ભાગનાને શિકાયત છે. પણ અબ્દુલ કલામને બોલ્યા તો આપણે ક્યારેય એને એઝ એ મુસલમાન જોયા છે? નેવર. ભગવાન જેવા લાગીએ, એની તસવીર જોઈએ તો આમને વંદન થઈ જાય. અબ્દુલ કલામને જોયા હતા, શું કામ? મિસાઇલ મેન, એનું કર્મ જ ધર્મ હતો. તો જો એ આપણી જે વાત છે, આવડત છે, એ અહીંયા ગામડે ગામડે જાગૃતિ કરવાની વાત છે. તમે કે હું જે આઈડિયોલોજીને માનતા હોય તે, પણ હું કાલે અહીંયા ચૂંટણીમાં ઊભો રહેવા, તમારે મને સવિનય કહી દેવું જોઈએ કે વાત સાચી જગદીશભાઈ, પણ આ માણાવદર શહેરની ચૂંટણી છે. બ્રહ્મ સમાજની હોય તો અહીંયા 200 ખોરડા છે, મેં જાણી લીધું. તો બ્રહ્મ સમાજની હોય તો હજી ઠીક, તમે ફોડી ખાઓ. પણ આ ચૂંટણી એમ કે મહાનગરપાલિકાની છે, માણાવદરની છે, એટલે તમે આમાં ફિટ નહીં બેસો. આમાં અમારા ફલાણા છોકરો કે ફલાણો ભાઈ છે એ આમાં વધુ ઉત્તમ છે, તો મને પણ એમાં દુઃખે ન લાગવું જોઈએ ને, કારણ કે તમારું છે હવ ચોળી ખાય. તો મારે કહેવું છે, બહુ સારી વાત છે, કોઈ સારો યુવાન આવે તો વેલકમ. તો આપણે મતદાર તરીકે પરિપક્વ નથી, એનો ગેરલાભ રાજકીય નેતાઓ લઈ જાય છે, સમણા બતાવીને. એટલે હું તમને કહું છું કે હવે તો પાપણોમાં અદાલત ભરાશે. અમે સમણા જોવાના ગુના કર્યા છે. આપણે વાસ્તવિકતાથી એટલા બધા પર હોયા ગયા છીએ. ક્યારેય કોઈ બાબતની વાત કરે તો મને હંમેશા છાપામાં લોકો એમ જ કહે છે, સાહેબ સરકાર નિકમ્મી છે, સરકાર કામ નથી કરતી. હું તમને 2-3 વાત કરું છું, એ બધા જ ને કહું છું, તમને કહું કે આજ સુધી કોઈ વ્યક્તિએ, કોઈ વેપારીએ એવો સીએ રાખ્યો છે કે ભાઈ મારા ટેક્સના એક પણ પૈસો જે છે એ સરકારમાં જમા ન થાય, એવું ન થવું જોઈએ. સરકારમાં 100% ટેક્સ ભરવો જોઈએ, કારણ કે એ ટેક્સ ભરવું તો રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટ ઇત્યાદિ બધું આવે છે. મારી નાગરિકી ફરજ છે કે ટેક્સ ભરવો. આવો સીએ કોઈએ રાખ્યો? બધાય શું રાખે? નીલ ભરી દેજો, નીલ. હો ભાઈ, હું કામ મારે બેંગ્લોર ને પટાયાને ફરવા જવું? એવી રીતે કોઈએ એવો વકીલ રાખ્યો કે અમારા કુટુંબ કે અમારા સમાજનો કોઈ પણ માણસ કોઈ પણ ગેરપ્રવૃત્તિમાં પકડાય તો એને સજા વગર છોડતા નહીં હો, એવો વકીલ કોઈએ રાખ્યો? ગમે એમ થાય, પોટલી હોતો પકડાણો, મને છોડાવો, બસ મારો ભાઈ બચી જવો જોઈએ. તો મારીને તમારી ત્રેવડ પોટલીમાંથી બચાવવા પૂરતી હોય તો નેતાની ત્રેવડ એના લેવલ પ્રમાણે અદાણીને ન ખટવી દે? તમારા મારા છાજ્યા કુટોથી આવે શું? એના લેવલ પ્રમાણેનું કૌભાંડ કરે. તમે હું આટલું કરીએ, એના લેવલ પ્રમાણેનું કરે, કારણ કે ગયા તો અહીંથી. એટલે તમને કહું, જો કૂવામાં હશે તો જ અવેડામાં આવવાનું. તમે એમ માનો કે એ લોકો સુધરી જાય ને અમને હતા તો એ ઓછી માયા નથી, એને બધી જ ખબર છે. એટલે અમારે 1 ઇંચ જમીન નથી મારી પાસે કે સાહેબ પાસે. ધારો કે 1 ઇંચ જમીન નથી, સાહેબ તો ખાતેદાર છે, તો હું કહું 1 ઇંચ અમારી પાસે જમીન નથી, તો ઉજળા લુગડે ફરીએ છીએ,
એર કન્ડિશન ગાડી છે, મકાન છે, ઓફિસીસ એર કન્ડિશન છે, ફાવીએ એમ ખાઈએ પીને મજા કરીએ છીએ દાખલા તરીકે, અને 50-60 વીઘાનો માણસ ખાતેદાર 3000 રૂપિયા વડાપ્રધાન આપે, ધૂળ પડી હાલો આ ગજબ ન કહેવાય? તમારી ફાંકી 5000ની છે, આપણી ફાંકી 5-5 હજારની થાય તમે જે ખાઓ છો એ. તો ભલામણા તમે એક વસ્તુ નક્કી કરો, આ હાડકા હરામ ના કરવાની સિસ્ટમ છે. તમને કામ ક્યાં હુજે છે? કુથલી હુજે, ગામના ચોરે બોહીને આની તેની કરવાની. આપણે ત્યાં હકીકતે કયો, ગોધરિયા જેને કહે છે ગોધરા પંથકના, એ લોકો કામ કરવા નથી આવતા? તો ભાઈ આપણા ભાંગી ગયા. હવે ઈ આવે અડધો માલ લઈ જાય મહેનત કરીને, તમે હાંડ થઈને અડધો લઈ આવો, તમારા ખાધા જો, પછી એ ટેકાના ભાવ નથી મળતા. અરે ધૂળી પડી ભલામણા, ટેકાના ભાવની ક્યાં કરો? ક્યાંથી મળે? તો આપણી ભૂલ પણ જો આપણે નહીં સ્વીકારીએ તો આનો ઉકેલ કદી નહીં આવે. લખી રાખજો, આનો ઉકેલ ક્યારેય નહીં આવે. આપણે આમ દાદલો કૂટ્યા કરશું. કોઈને ગામડે તો રહેવું નથી. હવે શહેરમાં હું ત્યાં નિહિલાવી દે કે કોઈને ઘૂઘરા ટાંગી દે છે ચાંદીના, 10x10ની ખોલી મારીએ પતરાની, કીચુડ થાય એવા પંખા હોય છે, છોકરાના ફીના નથી, બળોતિયાના બાળેલ જેવી હાલત છે. અને અહીંયા માવતર જે છે એ કારાગૃહમાં હોય એવી હાલત હોય. એક એકર એકમાં એનું ઘર હોય, વીઘા એકમાં કે એકર એકમાં, અને એવડું મોટું ફળિયું હોય, 8-10-15 ઝાડવા હોય. એ ડોહી ડોહેલા બે બિચારા હે બસ કાં તો મોતની વાટ જુએ ને કાં પોતાનાની વાટ જુએ. આ કેવી કરુણા છે! તો કે બૈરા માનતા નથી. બૈરું જાપાનથી આવ્યો છે, બૈરું ગામનું માને નહીં તો ગજબ ન કહેવાય? તો તમે ગોઠવણ કરો ભાઈ, તમે ક્યાંથી આવ્યો? ગામડામાં ન્યા રાખો, એ માથાકૂટ મટે. પણ આપણે ગરડી ઘોડીને લાલ લગમ ક્યાંથી મેળ પડે? વડે વળીના ગોતો તો મેળ પડે, અને તો તમારું મારું દળદર ફીટે. બધું જ સરકાર ઉપર છોડવાથી, બધું જ કોકની ઉપર ખો રમવાથી આપણું દુઃખ દૂર થશે નહીં. આનો સીધો ઉકેલ તમને કહું, અમે છાપામાં છીએ. અમારા છાપામાં અમે જે વાત કરીએ છીએ અમથું નથી કહી શકતા. અમારા છાપામાં 2 વિભાગ નથી જેના વગર હાલે નહીં. ધારો કે તમારી દુકાન હોય, દુકાનમાં થડા વગર હાલે, કોઈ દી ગલા વગર હાલે? ગલો તો જોઈએ ને, કોઈ પાવડી આપે, રૂપિયો આપે, 5 રૂપિયા ખાધા ખોરાક વગેરેનો. અમારે જે હેડલાઇન દૈનિક જે છે એમાં સર્ક્યુલેશન વિભાગ, એટલે કે કોપીનું વિતરણ કરે, કોપીઓ છપાય ને તમને બધા સવારે જેમ છાપા વાંચો છો એમ. એક તો એ વિભાગ નથી, અને બીજો જાહેર ખબર વિભાગ નથી. તમારી દાઢીમાં હાથ નાખીએ, 500 રૂપિયા જાહેર ખબર, 2000ની જાહેર ખબર, 5000ની જાહેર, ન આપો તો તમારું કાળું ધોર્યું ચિત્તરીએ, આપો તો તમે બહુ રૂપાળા. એ ધંધો નહીં. અમારે કાંઈ જોતું નથી. તો બધા કે તમારા શેઠ ઉઠી ન જાય, કારણ કે વર્ષે 10-10.5 કરોડનો ખર્ચો છે, તો શેઠ ઉઠી જાય ને. એટલે મેં એને કીધું કે ઉઠી જાય, તમે જેમ તમારી પ્રકારની કલ્પના કરો તો ઉઠી જ જાય. પણ તમને દ્વારકાધીશમાંથી કોઈ દી ફોન આવ્યો કે ધજા બદલાવો ને 6 મહિનાથી એકને એક ફરકે છે? આવ્યો ફોન? તમારો વારો નથી આવતો 5-5 વર્ષ સુધી. તમે વીરપુરમાં કોઈ દી કીધું ભાઈ ખીચડી ખૂટી ગઈ છે એટલે માણસો ભૂખ્યા જવા વિનંતી? સાંભળ્યો કોઈ દી? અરે હર એમ જેટલા 2:30 વાગે આવો તો પધારો થાય છે ને. પૈસા મૂકવાની મનાય, જેમાં વગર આવવાની મનાય. તો ચમત્કાર નથી? ચમત્કારને હિંગડા ઉગે? આ ચમત્કાર. તમારામાં કૌવત ને દૈવત હોય તો સમાજ નગુણો નથી. અમારે નથી જોતી એટલે સમાજ નગુણો નથી. અમને હમ દઈને જાહેર ખબર લોકો આપી જાય છે, તમે માનશો નહીં. ચમત્કાર જેવી ઘટના છે, ના પાડીએ છીએ. આજના જ અમારા છાપામાં નાગરિક બેંક રાજકોટની એ 9 પાનાની જાહેર ખબર, 5 પાનાની જાહેર ખબર આપી. અમને એણે કાલે કીધું જાહેર ખબર છાપવાની છે, પૈસા મોકલું છું, ઓર્ડર મોકલું છું, જાહેર ખબર મોકલું. અમારે છાપવી નથી. અરે કે સાહેબ છાપી, અમે જાહેર ખબર આપીએ છીએ અને છાપવી તો પડે ને. ના રે ના, અમારી પાસે ગલો જ નથી. આને કરવું હું? એ કે કાવડિયા મોકલો, ખારી ખાઈ જાઉં. કીધું અમારે કાંઈ જમા ઉધાર કરવું જ નથી, જોતું જ નથી. શું કામ? સમાજ નગુણો નથી. એના માટે સારી વાત કરશો
તો આ જ સમાજ તમને નભાવી દે છે. કોઈ પણ ધર્મ ક્ષેત્ર જેટલા પણ પાળિયા, સત્તાધાર, કનકાઈ, બાણે, તુલસીજામ, ચોટીલા ક્યાંય સાંભળ્યું તમારી જ્યાં અહીંયા આવ્યા હોય કે ભાઈ મને એટલા રૂપિયા મહિને મોકલાવો, અહીં રોજનું એટલા લોકો જમવા આવે છે તો એનું અમારે વ્યવસ્થા કરવી, સાંભળ્યું કાંઈ? એને કોઈ દી મોંઘવારી નડી એવું આવ્યું? ગમે એવી જીએસટી વધે કે ઘટે કોઈ દી સાંભળ્યું કે પાળિયાદમાં મોંઘવારીનો કાળો ઘેર? સાંભળ્યું કોઈ દી? નીલીલા લહેર જ હોય ગમે એ હું કામ પીર છે, જાગતા પીર. તો ભલામણા આપણી સમસ્યા તરફ તમને લઈ જવા માગું છું કે સમસ્યા ચર્ચા, કેવળ ચર્ચા કરીએ અને એકબીજા ઉપર આક્ષેપ કરીએ સમસ્યા હલ નહીં થાય. તમારે સવિનય જે તે પક્ષને યા તો બાહેંધરી લેવી પડશે લેખિતમાં, જેથી કરીને તમે એને FIR ગુનો દાખલ કરાવી શકો. હું અહીંયા મોટી કરવા આવ્યો હું મારા છાપાથી માંડીને કદાચ ચેનલની, તમારે લેખિતમાં લેવું જોઈએ કે જગદીશભાઈ તમે અમને કહો શું તમે કરી બતાવવાના છો, નહીં કરો તો તમારે શું ભોગવવાનું છે લેખિતમાં. અને નહીં તો એક કામ કરો, રહેવા દો, અમારો ફલાણો છોકરો છે એ ચૂંટણીમાં ઊભો રહેશે અને પ્રચંડ એને મત આપો. એને પ્રચારે શું કામ કરવો જોઈએ? સારો માણસ છે, છોકરો ફ્રેશ હોય, ભણેલો ગણેલો છે, તો એને તમે મત આપીને ચૂંટાવો. તમારા ને તમારી સમસ્યા છે એ તો જાણતો જ હોય. જે લોકો તમારી ખુદની સમસ્યાથી પીડિત છે એ લોકોને કહો. આમ પણ દરદ તમને શું, દવા તો તમારે જ ખાવી પડશે ને, કોક દવા ખાઈ તમને થોડું મટવાનું. એટલે નાગરિકોનું મેં જે આ જન કલ્યાણ અભિયાન શબ્દ મેં જે આપ્યો છે, સવાલદાર પ્રજાને જવાબદાર તંત્ર મળતું હોય છે. જો આપણે ઉકેલ તરફ નહીં જઈએ તો ક્યારે, આ તો 75 વર્ષથી આવેલું આવે, હજી કદાચિત 75 આમનામ કરીએ તો નીકળી જાય. એટલે હવે કહું છું જન સમૂહમાં એક એવી જાગૃતિ કેળવવાની જરૂર છે કે આ બધા જ પાપનું મૂળ કયો અથવા તો ઉકેલ કયો. ઉકેલ શું છે? સત્તાનું કેન્દ્ર. તમારી ને મારી સહીથી તો રોડ થવાનો નથી. રોડ નગરપાલિકાના પ્રમુખથી અથવા એણે એ જે ગ્રાન્ટ લઈ આવે છે એના દ્વારા થવાનો છે ને. ઓકે, તો નગરપાલિકાનો પ્રમુખ તમને ન ગમે એવો શું કામ થઈ જવો જોઈએ? મને તો એ થાય. એ કોઈ પણ કોમ્યુનિટીનો હોય, ગમે તેવો સક્ષમ હોય, ગમે તેટલો એનો મોટો વારસો હોય, તમે પ્રેમથી ન કહી શકો સોરી, બહુ સહન કર્યા તમને, હવે કેટલીક વખત અમને વારો આવવા દો. અને કોઈ પણ પ્રકારની હુંસાતુસી વગર એક છોકરો ધારો કે ઊભો છે, તમને થોડો ગમ્યો ન ગમ્યો તો પણ તમને ખબર છે ઓલા કરતાં તો ઓછો ખરાબ છે. હવે બહુ સારા લોકો ન ચૂંટવાના હોય તો છોડો, પણ ઓછો ખરાબને તો ચૂંટી શકો ને. એટલે તમને કહું કે જ્યાં સુધી આપણામાં એ પ્રકારનું હીર નહીં જાગે, લોકતંત્ર છે એ આપણે નેતા તંત્રના આધારે બનાવી દીધું, આપણે વોટ તંત્રના આધારે બનાવી દીધું, પક્ષ તંત્રના આધારે બનાવી દીધું, આપણે ક્યાંય મત તંત્રના આધારે બનાવ્યું જ નથી લોકતંત્રને. જો મતતંત્રને આધારે તમે બનાવો, તમારામાં જે ટેલેન્ટેડ છોકરાઓ છે એમાંથી કોઈને ઊભા કરીને કહો બેટા તું આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં ઊભો રહેજે. અમારા કાર્યશીલ છોકરાઓ હોય જ છે, દરેક મહોલ્લામાં એકાદ છોકરો એવો હોય કે બધા લોકો એને સમસ્યાની વાત કરતા હોય અને મોટાભાગે એ સમસ્યા ઉકેલી પણ દેતો હોય છે. તો એવા જે છોકરાઓ ટેલેન્ટેડ હોય, આ તો નગરપાલિકાની ચૂંટણી છે, તમારે મત આપવાના છે તમારા વોર્ડમાં. કે બહુ લાંબુ ધારાસભા વિધાનસભા હોય તો એમ લાગે કે બીજા ગામના લોકોને આપણે ઓળખતા નથી ને કોઈ એને મત આપશે કે કેમ. આ તો તમારા ઘરની વાત છે ને નગરપાલિકાની. એક તમે બિલકુલ એક દ્રષ્ટાંત તો તમે સાબિત કરી દો કે આખા ગુજરાતમાં એક ખબર પડે કે માણાવદર નગરપાલિકામાં એવા લોકો ચૂંટાણા જેને ગઈકાલ સુધી કોઈ ઓળખતું નહોતું. બિલકુલ ફ્રેશ યુવાન, કોઈ પક્ષ નહીં, કોઈ ફલાણું નહીં, કોઈ એના એવું જનતાનો પક્ષ ન હોઈ શકે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ ને આમ આદમીને એ શું વળે? આપણું નથી, સરદાર પાર્ટી બનાવો, માણાવદર પાર્ટી બનાવો, इसमें क्या फर्क पड़ता है? નામમાં શું લાગ્યું છે? ટ્રમ્પ જે અમેરિકામાં શાસન કરે છે ને એમાં એક પક્ષ છે, એ પક્ષનું નિશાન શું છે? ગધેડો. લ્યો, લોકોને મેટર નથી કરતું. મતલબ શું છે? જે હોય તે મૂળ તો માણસથી કામ છે ને, ગધેડાથી તો છે નહીં. અને આપની જાણ ખાતર તમારી ખુદની બુલંદી કે જરૂરિયાત એવી બનાવો જગત તમને ક્યારેય અવગણી શકે નહીં. એક સમયે ગધેડાની એક સભા મળી હતી, ગધેડાની સભા. એમાં સર્વશ્રેષ્ઠ બૌદ્ધિક ગધેડો હતો. એણે કીધું કે જુઓ ભાઈ, આપણી સમસ્યા માણાવદર જેવી છે, મરી જાઓ.
કોઈ ભલું કરે એમ નથી, કારણ કે આપણો કોઈ નેતા નથી, આપણું કોઈ મતનું સંગઠન નથી, આપણી રજૂઆત કોઈ સાંભળતું નથી, અધિકારી આવતા નથી. એમ ગધેડાએ એમ કીધું કે આપણામાં કોઈ રૂપ નથી, રંગ નથી, આપણો કોઈ અસવાર થાય તો એ શોભે એવું નથી, આપણામાં કોઈ પ્રકારનું કાંઈ છે નહીં. તેમ છતાં હવે આપણે જન્મા છે તો બચવું તો ખરું ને, જીવવું તો ખરું ને. તો એમ કે આજે સભા એટલા માટે મેં બોલાવી છે કે હું તમને 2-3 મંત્ર કહું છું. જો તમે એ મંત્રને આત્મસાત કરશો તો ગધેડાની કોમ જીતી જશે ને જીવી જશે. તો જે લોકોને જીવવું હોય એ ગધેડા એનું પૂંછડું ઊભું કરે, હાથ તો હોય નહીં, પૂંછડા ઊભા કર્યા બધા ગધેડા, પણ જીવવું તો છે. એટલે એણે કીધું શ્રેષ્ઠ ગધેડાએ કે કામ કરો, તમે પોતાની જાતને એટલી અનિવાર્ય બનાવી દો તમારા વગર હાલે જ નહીં. અને એ પણ ગીતાની જેમ કર્મણી એવા અધિકારસ્તે માં ફલેશું કદાચન, ફળની ઈચ્છા રાખ્યા વગર ભયંકર હદે તમે કામ કરવા માટે તેને સર્જાણા છો એવું તમે કરો. તો બોલા કે એનાથી શું થશે? એ કે થશે, તમે એવી તમારી ગરજ ઊભી કરો કે ગાયની ભવિષ્યમાં હત્યા થાય, ગધેડાની નહીં થાય. કારણ કે ગરજ તમે ઊભી કરશો તો આ માનવ જાત નામની પ્રાણી એવું છે કે એ ગધેડાને ગરજે ગધેડાને બાપ કહેશે. આપણે જે કહેવત છે ને એ આ છે. ગધેડાએ આત્મસાત કર્યું કે આપણે હવે માટી હારી નાખી દેવાની છાલકા અને ઉકરડા ચરી લેવાના. આપણે પ્રજાપતિ કુંભારને કે આપણા માલિકને એમ નથી કહેવાનું કે તમે ગદબનો પૂળો લઈ આવો તો માથાકૂટ ને, આપણે ઉકરડા ચરી લ્યો. એ ઉકરડા ચરી લીધા તો આજની તારીખે થયું શું કે ગાયની કતલની સમસ્યા છે, ગધેડાની કંઈ કતલ સાંભળી નેવર. એટલે તમને કહું, અનિવાર્યતા જો ગધેડામાં આ બુદ્ધિ હોય તો આપણે તો કમસે કમ એનાથી બુદ્ધિશાળી પ્રાણી છે એવું તો માનવું ને. એટલે મારા માણાવદરના ભાઈઓ, અહીંથી એક ક્રાંતિની શરૂ કરો, નાગરિકી ક્રાંતિ. નાગરિકી ક્રાંતિ એટલે મત આપતી વખતે નિરક્ષીર દરિયો આખો એવડો મોટો મહાસાગર છે, તેલનું એક ટીપું પણ એ ડૂબાડી શકતો નથી. ટાઇટેનિક જેવું જહાજ ડૂબાડી શકનારી ક્ષમતાવાળો મહાસાગર તેલના ટીપાને પણ એ ડૂબાડી શકતો નથી. કારણ એનું પોતાનું એક અસ્તિત્વ છે. અને રાજકારણીઓ પાસેથી બહુ મોટી અપેક્ષા રાખ્યા જેવું હવે નથી. એની પ્રકૃતિ આખી પલટી ગઈ. ગાયના આંચળ ઉપર બેઠા હોય તો એ દૂધ ન પીવે, પીવે તો લોહી મચ્છરની જેમ. હવે એ આપણે ખરખરો કર્યા કરવાથી તો કંઈ થવાનું નથી. એટલે એવા જાતવંત આપણા લોકોને આપણે મતમાં, એટલે રાજકીય ક્ષેત્રમાં, પહેલા જમાનામાં એમ હતું રાજકારણ એટલે આપણે કે ભાઈ કજિયાનું ઘર એમ આમ ને તેમને, એ આપણી નબળાઈનો બહુ મોટા લોકોએ લાભ લઈ લીધો. કજિયાનું ઘર હોય તો વંશ પરંપરાગત લોકો લડે છે શું કામ? ને અરબો ખરબોના માલિક થયા કે નહીં? તમારી મારી નજર સામે તમે જેટલા લોકોને રાજકારણીને ઓળખો છો, કોઈ ટાંટિયા ગહડી મરી ગયું હેવ્યું આલિશાન મહેલોમાં રહે છે, લીલા લહેર કરે છે ને, એને ખબર છે કે તમને એવી માનસિકતામાં એ લોકોએ ઢાળી દીધા કે રાજકારણ બહુ ખરાબ કનિષ્ઠમાં કનિષ્ઠ ક્ષેત્ર છે. આપણે બધા પાછા ચોરે ચોટે બેન કે હા ભાઈ રાજકારણની વાત કરતો નહીં હો ભાઈ, બીજી કંઈક કર, એટલે એની જ કરવી જોઈએ, બીજી કરતો બંધ કરવી જોઈએ. એ બધું છોડો, પેલા આનો ડખો કરો, નગરપાલિકામાં કોને ઊભો રાખવો એની જ વાત કરો. એવા ચુનંદા તમારા નગરપાલિકામાં જેટલા સદસ્યો હોય એવા ચુનંદા છોકરાને પસંદ કરો. ને એની કોન્ટ્રોવર્સી જે થાય જાહેરમાં ચર્ચા નહીં કરવાની. મને આ ભાઈ નથી ગમતા તો મને આવી મનાવી જાઓ, આ ભાઈને રાખ્યા છે તમારે કાંઈ બોલવાનું થતું નથી, શાંતિ રાખો, એક પ્રયોગ તો કરવા દો. એવી રીતના જો તમારામાં ક્રાંતિની સર્જન થાય તો નાણાં વગર કદાચ ભવિષ્યમાં કોઈ એમ માને છે કામ નહીં થાય. હું માનું છું કે માણા વગર કામ ન થવું જોઈએ. માણાવદરની જે થિયોરી છે એ થિયોરીને લાગુ કર્યા વગર કોઈની ક્રાંતિ ન થાય. એવી અહીંથી ક્રાંતિ સર્જાઈ શકે એવી ક્ષમતા છે. એટલે આપણે કહું ધરાબીને ધાન ન નીપજે ને કુળબીને માડું ન હોય, જેસલ જખરો નીપજે જેનીમાં હોથલ પદમની હોય. તમારે ને મારે જો આ પ્રકારે આત્મસાત કરીને આગળ વધવું હોય, એના અમે જીવતા જાગતા ઉદાહરણ છીએ. એટલે કહું છું, આ ખાલી ઓડિયન્સ ઉપર ભૂરકી છાંટવી, અમે સારું કદાચિત બોલી ગયા કે ખરાબ બોલી ગયા, તમે એમ કે મજા ન આવી તો મજા કરાવો તો આવ્યો નથી.
મજા તો ન આવે તમને. ઘણી વખત મેં તો જોયું છે લોકો કે આજે મોરારી બાપુની કથા સાંભળવા ગયા હતા ના, બાપુ બહુ ખીલાતા. એટલે ખીલાતા બાપુ ખીલો છે, ખીલાતા બાપુ ખીલે એવું હોય કે કલાકાર છે? એ કથાકાર છે. તમને ને મને જીવનની ઉત્તમમાં ઉત્તમ વાત કરવા આવ્યા છે. એ તમે પામી ન શક્યા ને બદલે તમે એન્ટરટેનમેન્ટની જેમ કહો બાપુ બહુ ખીલાતા. જગદીશભાઈની સભામાં મજા ન આવી, થયું તો જેવા ભાઈ તમારા ન આવી તો તમને મોજ હાટું ક્યાં આવ્યો હતો? તમને એક દિશા આપવાની વાત છે કે અમે પણ અહીંયા રાજકોટમાં 900 જેટલા પત્રકાર છે અને મારી તમે બધા એ વિડીયો વગેરે જોયો હશે એટલે વિશેષ નહીં કહું, પણ અમે જે સંઘર્ષમાંથી બહાર આવ્યા તો અત્યારે આ સ્ટેજે છે ને, તો ટૂંકમાં તમે ખુદ ક્યાંક એક વસ્તુ નક્કી કરી લ્યો તો જગત તમને કોઈ કાળે અવગણી શકે એમ નથી. એટલે માણાવદરની જનતાને બિલકુલ વિનય વિવેકપૂર્વક કહું છું કે ચોરે ચૌટે બેહીને નરેન્દ્ર મોદીનું શું થશે અને ફલાણાભાઈનું શું થશે, પ્રધાનમંત્રી બદલાશે કે નહીં ને, હવે એ ગોયડા ભાઈ એણે કોઈ તમને ફોન કર્યો? મારા એક ભાઈએ અમારા અમદાવાદના એક મિત્ર રે હવાર ઉઠીને એને બીજું કાંઈ કામ નહીં, એ એમ માને છે કે જગદીશભાઈ હોય કે બીજા પત્રકારો હોય એની સાથે ઉચ્ચ લેવલની વાત કરવાથી હું બહુ બુદ્ધિશાળી છું એવું જગદીશભાઈ માનશે. એટલે રોજ ઉઠીને સાહેબ નરેન્દ્ર મોદીએ આજે આમ કર્યું ને યોગી આદિત્યનાથે તેમ કર્યું, નરેન્દ્ર મોદીએ આમ કર્યું, યોગી આદિત્યનાથે તેમ કર્યું, આવું બધું કીધા કરે. એક દિવસ મેં એને ફોન કર્યો, મેં કીધું શર્મા સાહેબ ગુડ મોર્નિંગ. મોર્નિંગ મોર્નિંગ. મેં કીધું તમારી દીકરી જે છે એની કેટલામી ફી, કેટલામું ધોરણ ભણે છે, એના યુનિફોર્મ આવી ગયા કે કેમ, અને એની ફી શું છે એ સહિતની બધી વિગતો PMO પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ ત્યાંથી મગાવવામાં આવી છે, તો મને તાત્કાલિક મોકલો ને. મને કે ક્યાંથી મગાવવામાં આવી? અરે કીધું PMO નરેન્દ્ર મોદીની કાર્યાલય છે ત્યાંથી, કે ભાઈ આ શર્મા સાહેબની દીકરી કેટલામું ભણે છે, એના યુનિફોર્મની વ્યવસ્થા થઈ છે કે કેમ, અને ચોપડામાં શું છે અને ફીનું શું છે. હવે મને કહે યાર શું મજા કરો? ના ના મેં કહું ક્લિયર છે, મને ફોન આવ્યો એટલે કહું છું કે ભાઈ તમે મોકલો. અરે ભાઈ હવે બહુ કરી સાહેબ તમે તો, આવું કોઈ હોય તો તું હું કામ લઈ જઈને પીડ્યો મોદીનું હું થાય ફલાણાનું ખીચવાનું તને કાળો કાગડો ઓળખતો નથી, તને હવાના પૂર્વક બીજું કાંઈ હોતું નથી. એટલે હનુમાન ચાલીસા બોલ આત્માનું કલ્યાણ થાય. એટલે આપણે નિરર્થક બાબતોમાં બહુ સમય પાસ્ટ કરીએ છીએ. નાની નાની બાબતોમાં એટલી બધી તમે જો ઘમાસાણ તમે હવાના પૂરમાં ગુડ મોર્નિંગના મેસેજ મોકલીએ ને એકબીજાને તો એ ભાવના ઉત્તમ નથી. અમુક એમ કે જગદીશભાઈ મોકલજો ખોચરું પ્રાણી છે નહીં ગમે એટલે હાલે, એટલે ખોચરું છે તમને ગમતું નથી તો એ મોકલો એને વળી ખરાબ લાગશે, આવું તો આપણી માન્યતા હોય. તો એ જે આપણી ભ્રમણા જે છે, ભ્રાંતિ જે છે, આપણા દોધારી નીતિ છે, એટલે આપણો મેળ નથી પડતો. રાજનીતિમાં મત આપતી વખતે જ્ઞાતિગત થઈ જવું છે અને પછી રોડ ઉપર આવીને છાતી પીટવી છે. બેધારી નીતિ થઈ કે નહીં? તો તમારા જ હાથમાં છે 52 પાનાનો ગંજી પત્તો. જોકર ખેંચો કે એક કોઈ તમારા હાથમાં છે. તમે જોકરને આગળ લઈ આવો છો પછી કે હા 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 મારે હું કરતો તો તમારો મેળ ક્યાંથી પડે? એટલે આજની આ જનકલ્યાણ અભિયાનમાં મને બોલવાનો મોકો આપ્યો. તમે બધા ભાઈઓ સ્નેહપૂર્વક મને સાંભળ્યો પણ કર્યો અથવા સહન કર્યો, જે ગણો તે. પણ હું ઈચ્છું કે અહીંથી ક્યાંક તમે એવું લઈને જાઓ તમારા આસપાસના મિત્રો તો નિરર્થક જે કંઈ વાતો કરતા હોય એ વાતોને બિલકુલ બંધ કરી સાર્થક વાતો કરે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી, કુળદેવી કનકેશ્વરી માત કી. ઓ